મોરબીમાં ભક્તિભાવથી આગળ વધતું નવરાત્રિ પર્વ, ધૂળિયા રાસથી ભાવિકોમાં થતો માતાજીનો સાક્ષાત્કાર। મોરબીમાં આદ્યશક્તિની ઉપાસના, પ્રાર્થના, આરાધનાનું નવરાત્રિ પર્વ માતાજીની ભક્તિભાવથી આગળ વધી રહ્યું છે। દરેક વિસ્તારમાં શેરી અને લતામાં નવરાત્રિનું આયોજન થયું છે। ત્યાં રહેતા દરેક લોકો ભક્તિભાવથી માતાજીના ગુણગાન ગાતા ગરબીઓમાં ગરબા લેતા હોય છે। જ્યારે નાની કેનાલ રોડ ઉપર કિશન પાર્કમાં માતાજીની ભક્તિભાવ તેમજ દેશદાજ રાષ્ટ્રીય ગીતની ગૂંજ થઈ રહી હતી અને ત્યારબાદ બાળાઓ દ્વારા ધૂળિયો રાસ રજૂ થયો હતો। એમાં બે મુખવાળી ચંડી માતાજીનો ચામુંડાનો સાક્ષાત્કાર થયો હોય તેવી ભાવના ભાવિકોમાં જોવા મળી હતી। આ પૃથ્વી ઉપર રાક્ષસોનો ત્રાસ અને દમનનું જોર વધતું ત્યારે કોઈને કોઈ આદ્ય શક્તિનું પ્રાગટ્ય થયું છે। તેવી જ રીતે ચંડ અને મુંડ રાક્ષસનો ત્રાસ વધ્યો અને સાધુ સંતોના યજ્ઞનો ભંગ કરવા અને હેરાન પરેશાન કરવા જેવા પાપાચારથી કંટાળી ગયેલા સંતોએ માતાજીને આહવાન કર્યું અને આ ચંડમુંડના ત્રાસથી મુક્ત કરવા જણાવ્યું। ત્યારે મા ચામુંડાનું પ્રાગટ્ય થયું અને ચંડમુંડને શોધતા હોય તેમ હુંકાર કરતા જોવા મળ્યા। તો સામે આરાસુરી શક્તિ અને માયા ધરાવતા ચંડ અને મુંડ રાક્ષસના પણ એવા જ અષ્ટહાસ્ય સાથે હાકલા પડકાર પડ્યા હતા। ત્યારે માતા ચામુંડા અને ચંડ અને મુંડ નામના રાક્ષસને મારી નાખીને તેમના ત્રાસ અને પાપાચાર પરથી પૃથ્વીને મુક્ત કરાવી હતી અને આબોહૂબ દ્રશ્ય દર્શાવતો ધૂળિયો રાસ કિશન પાર્કની બાળાઓએ ગરબીમાં રજૂ કર્યો હતો। ત્યારે અહીં મા ચામુંડાનો સાક્ષાત્કાર થયું હોય તેવા ભાવિકોમાં જોવા મળ્યા હતા, જેમાં મહિલાઓની આંખમાં આંસુ આવી ગયા હતા। અહીં ધૂળિયો રાસ રજૂ કરનાર બાળાઓ અને ચંડમુંડનું આબેહૂબ પાત્ર ભજવતા બંને બાળકોએ લાયન્સ ક્લબ દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા। એકંદરે માતાજીના ગુણગાન ગાતા કાલાવાલા કરતા નવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને હવે નવરાત્રિ અંતિમ ચરણોમાં છે। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।